પાટણના સિદ્ધપુરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। મેત્રાણા ગામમાં 8 ઇંચ વરસાદથી જળ તરબોળની પરિસ્થિતિ। લોકો દોરડોનો ઉપયોગ કરવા માટે મજબૂર બન્યા છે। જળબંબાકારની સ્થિતિના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। લોકો પોતાનો જીવ બચાવવા માટે દોરડાના ઉપયોગ કરી રહ્યા છે અને આ પાણીમાંથી બહાર નીકળતા દેખાઈ રહ્યા છે। મેત્રાણા ગામમાં 8 ઇંચ વરસાદને કારણે જળ તરબોળની સ્થિતિ છે। લોકો દોરડાનો સહારો લઈ અને પોતે આ પાણીમાંથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે। જળબંબાકારની સ્થિતિના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ વરસ્યો છે। આજે પાટણમાં સર્વત્ર વરસાદ વરસ્યો છે ત્યારે 8 ઇંચ વરસાદ સિદ્ધપુરમાં આજે નોંધાયો છે, જેના કારણે મેત્રાણા ગામની આ પરિસ્થિતિ જોઈ શકાય છે કે જ્યાં લોકો દોરડાનો ઉપયોગ કરી બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે। પાટણના સિદ્ધપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સિદ્ધપુરમાં 6 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદથી રસુલ તળાવ વિસ્તાર બેટમાં ફેરવાયું છે। રસુલ તળાવ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું જનજીવન પણ ખોરવાયું છે। ઘરમાં ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને પણ નુકસાન થયું છે। પાણી ભરાતા લોકો પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે। લોકો પોતાના ઘરનો સામાન બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। હજુ સુધી લોકોની ભાળ પૂછવા માટે તંત્ર આવ્યું નથી। લોકોની ઘરવખરી પણ પલળી ગઈ છે, જેના કારણે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। પાણી ભરાતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે। એટલે બહુ પાણી ભરાઈ ગયું છે કે રાતના પાણીમાં નીકળીને હવે સ્ટેશન પર જઈ ગઈ છે। શું કમર સુધી આ બધા પલળેલા છીએ। જો સ્ટેશન ઉપર જઈને શું કરશો? પાણી રહીશું, શું કરું? ક્યાં જઈએ તારે? કોઈ જગ્યા નથી, ના રહેવાની કોઈ જગ્યા કોઈ નથી જગ્યા। તમે અહીંયા રહેતા હતા? અહીંયા રહેતા હતા, અહીંયા મસ્જિદના પાસે। ત્યાં આગળ ઘરમાં રહેતા હતા? અત્યારે ઘરમાં ભાડાના ઘરમાં હું તો રહું છું। ઘર બંધ નહીં, હમણાં હાલ ઘરમાં પાણી ભરેલું છે। એટલું નીકળી ગયા, બધે સામાન તો ગયું તો નહીં। કોઈ અધિકારીઓ આવ્યા હતા? કોઈ નથી આવ્યા। સિદ્ધપુર શહેરના અંદર સવારથી જ ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે અને 4 કલાકના અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે। મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે સિદ્ધપુરના જે રસુલ તળાવ વિસ્તાર છે, કહી શકાય કે જે મકાનો છે, તમે મકાનની જે દશા દેખી શકો છો કે અંદર ઘૂંટણથી પણ વધુ પાણી ભરાઈ ગયું છે। તેના કારણે જે લોકો છે તેમને રાતથી જ જે મકાનો બંધ કરીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। બીજી બાજુ પણ તમે દ્રશ્ય બતાવવાની કોશિશ છે કે જ્યાં મકાન જે આ રસ્તો છે જે રસુલ તળાવ જવાનો, ત્યાં આગળ તમે દેખી શકો છો કે બધા જ મકાનના જે લોકો છે તે બહાર આવી ગયા છે। પોતાના મકાનના અંદર પાણી છે તે ઘૂંટણસમા ભરાઈ ગયા છે અને તેના જે ઘરવખરી છે તે ઘરવખરી પણ બગડી ગઈ છે। તેના કારણે અહીંના લોકો છે તે લોકો પર હાલાકી જેવા બેઠી રહ્યા છે। કહી શકાય કે જે અહીંના લોકો છે તે અહીંના લોકોને આપણે સીધી વાત કરીશું। ભાઈ, વરસાદના જે પાણી ભરાયું છે, કેટલા પાણી ભરાય છે, કેટલા સમયથી ભરાય છે અને શું પરિસ્થિતિ? ખાસા સમયથી વરસાદ પાણી તો ભરાય છે, તો કોઈ નિકાલ થતું નહીં આનું। આવી રીતે બધા આવે જોઈને જતા રહે છે, બીજું કોઈ નિકાલ થતું નહીં। અત્યાર સુધી કોઈ તંત્ર નહીં, બધું આવું ને આવું જ રહે છે। હજુ સુધી કોઈ તંત્ર પણ અહીંયા દેખવા માટે નથી આવ્યું। કહી શકાય કે જે લોકો છે અહીંના તે હાલ આ પાણીના કારણે પારંવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। અહીંના જે મકાનના માલિક છે તેને સીધી વાત કરીશું। બેન, પાણી જ્યાં ભરાયું છે, કેટલા સમયથી ભરાયું છે, કેવું છે, કેટલા સમય વરસાદ વરસ્યો છે? અમારે આ તો 2:30 વાગે રાતે ચાલુ થયું છે વરસાદ। 2:30 વાગ્યાથી 3 વાગે સાડા તો એકદમ ભરાઈ ગયું। પછી તો સામાન અંદર કેવી રીતે લેવાનું, ક્યાં રાખવાનું, બધું ભરેલું જ છે। કઈ જવાની જગા જ નથી અમારે। ના, અહીંયા જ રહેવાનું, બસ ક્યાં જવાનું। તો ચોક્કસથી જે પાણી ભરાઈ જવાના કારણે જે લોકો છે હાલ તો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અહીંના રહીશો છે તે પોતાના જે લોકો જે રહેતા હોય ત્યાં સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। કહી શકાય કે જે મોડી રાત્રિથી જે વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે જે લોકો આજ તો પૂરી રાત સુધી ઊંઘ્યા નથી અને કહી શકાય કે સવારથી જે વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે હાલ જે લોકો છે તે હાલ તો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે અને તેના કારણે હાલ તો તે લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।